રસાયણ વિજ્ઞાન ટેક્સ્ટબુકમાં 5મું ચેપ્ટર દ્રવ્યની અવસ્થાઓ બહુ સરસ ચેપ્ટર છે। ઘણા બધા રાજ ખુલે છે જે આપ સૌ જાણતા નહીં હોય અથવા જાણતા હશો તો થોડીક ઓછી માહિતી હશે। હા, બહુ ઇન્ટરેસ્ટિંગ ચેપ્ટર છે। 1 થી 4 ચેપ્ટરમાં આપને કોઈ તકલીફ હોય અથવા તો કંઈક તમારાથી ભણવાનું રહી ગયું હોય અથવા ક્યાંક કોઈ સમજવાનું બાકી હોય તો અત્યાર પૂરતું એને એક બાજુ મૂકજો। એના ટેન્શનમાં આ ચેપ્ટરને ગુમાવશો નહીં, રાઈટ। જાગ્યા ત્યાંથી સવાર। હા, કેટલાક વિદ્યાર્થીઓ થોડાક લેટ જાગે, જ્યારથી જાગો ત્યારથી સવાર, રાઈટ। તો દ્રવ્યની અવસ્થાઓ ચેપ્ટર અને આના પછી એટલે કે 5, 6 અને 7 ચેપ્ટર એની ઉપર ખાસ કોન્સન્ટ્રેશન રાખજો, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે। ફિઝિકલ કેમેસ્ટ્રીના ચેપ્ટર છે આ ને આના પછીનું બંને ખાસ, અને 7મું તો સૌથી ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે અને ઘણું લેન્ધી છે, રાઈટ। હવે આ 3 ચેપ્ટર જે છે ફિઝિકલ કેમેસ્ટ્રીમાં આવે એટલે કે ભૌતિક રસાયણ વિજ્ઞાન, જેમાં કેટલાક ફિઝિક્સના સિદ્ધાંતો પણ આવે અને આમાંથી કેટલુંક તમે ફિઝિક્સમાં પણ શીખશો, ફિઝિક્સની ભાષામાં શીખશો, આપણે કેમેસ્ટ્રી ભાષામાં શીખીશું। તો આ જે ચેપ્ટર છે શરૂઆત કરીએ એના પહેલા ખાસ તમને જગાડવાના કે હવે અહીંયાથી પોઈન્ટ ટુ પોઈન્ટ રોજે રોજનું કામ રોજે રોજ પૂર્ણ કરજો। રોજ જે ચેપ્ટર મૂકું છું ઓનલાઈન એ ચેપ્ટર કમ્પ્લીટલી જે તે ટોપિક જે તે ભાગ ટેક્સ્ટબુકમાં અને બોર્ડ વર્ક જે છે એ કમ્પ્લીટલી સમજ સાથે તૈયાર કરજો। અને હવે એક્ઝામ્પલ આવશે એટલે હવે કેલ્ક્યુલેટર તૈયાર રાખજો, કારણ કે ચેપ્ટર આ અને એના પછીના બંને ચેપ્ટરમાં ઘણું બધું કેલ્ક્યુલેશન આવશે, રાઈટ। તો દાખલા આ 3 ચેપ્ટરમાં બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, એ પણ આપણે શીખીશું। શરૂઆત કરીએ દ્રવ્ય અને અવસ્થા। દ્રવ્ય એટલે મેટર, આપણે પહેલા ચેપ્ટરમાં શીખ્યા હતા ને કે જેને પોતાનું દળ હોય અને અવકાશમાં પોતે જગ્યા રોકે એને આપણે મેટર અથવા તો દ્રવ્ય કહીએ છીએ। હવે આ ચેપ્ટર ભણ્યા પછી છે ને તમને કુદરતની અંદર જે કઈ કાર્યકારણ સંબંધો જે છે, જે નિયમો છે, એ કેટલાક નિયમોની તમને બહુ બારીકાઈથી સમજ પડશે। તમને આશ્ચર્ય પણ લાગશે કે આ કુદરતની અંદર જે ઘન પ્રવાહી વાયુ અવસ્થામાં જે કંઈ આપણે જોઈ રહ્યા છે એમાં આવા બધા નિયમો છે, એમાં આ બધા પરિબળો ભાગ ભજવે છે। બહુ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે। દ્રવ્ય આપ જાણો છો, અવસ્થા તો દ્રવ્ય। હવે જયારે દ્રવ્યની વાત કરીએ મિત્રો ત્યારે એક વસ્તુનો ડિફરન્ટ તમને ખબર હોવી જોઈએ કે અત્યાર સુધી આપણે જે બીજો, ત્રીજો અને ચોથો પાઠ જે શીખ્યા એમાં જનરલી આપણે ખાલી પરમાણુની વાત કરતા હતા અથવા એકાકી અણુ। સમજો કે ભાઈ H2O તો એક જ અણુ, એમોનિયા તો એક અણુ, મિથેન તો એક અણુ, એક અણુની વાત કરી। કેવી રીતે? ધારો કે પરમાણુ અથવા તો એક અણુ તો એક પરમાણુ, જેમ કે આયનીકરણ એન્થાલ્પી, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, વિદ્યુત ઋણતા, તો કે એક જ પર્ટિક્યુલર એક જ પરમાણુ, ભાઈ F ની વિદ્યુત ઋણતા એટલે F એકલો જ। હા, બધા માટે લાગુ પડે, જેટલા F છે બધા માટે લાગુ પડે, રાઈટ। ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી તો જેટલા પરમાણુ છે, ધારો કે હાઇડ્રોજનની તો હાઇડ્રોજનના બધાને લાગુ પડે, પણ વ્યક્તિગતની આપણે વાત કરી, એ જે એની લાક્ષણિકતા હતી ને એ ઇન્ડિવિજ્યુઅલ વાત કરી, બધા માટે નહીં। આગળ તમે જુઓ તો આના પહેલાનું જે ચેપ્ટર શીખ્યા એમાં ધ્રુવીયતા, તો કે ભાઈ ધ્રુવીયતા તો કે કાર્બન ટેટ્રાક્લોરાઇડ, કાર્બન ડાયોક્સાઇડ, મિથેન, તો આ બધાની પર્ટિક્યુલર એક અણુની વાત કરી આપણે કે ભાઈ ચલો એમોનિયા, તો એમોનિયા NH3 એક જ અણુને લઈને વાત કરી, હા, એકાકી અણુ કહેવાય। એવી રીતે આપણે ધ્રુવીયતા જોઈ, આકાર જોયા તો આકાર કોઈ એક અણુને લઈને જોયા ને કે ભાઈ H2O તો કોણીય આકાર, કોઈ એક અણુને। ટૂંકમાં અત્યાર સુધી જે વાત કરતા હતા ને એ એકાકી પરમાણુ કે એકાકી અણુને લઈને વાત કરતા હતા, પરંતુ એ બરોબર છે કે એની કેરેક્ટરાઇઝ પ્રમાણે એકનો અભ્યાસ કરીએ, બરોબર, પરંતુ જનરલી તમે જયારે જુઓ ને આજુબાજુ તો ક્યાંય એક પરમાણુ કે એક અણુની વાત આવવાની નથી। જેમ કે ઘરેણા તમે પહેરો છો, બરોબર, તો ઘરેણા પહેરો છો તો એક પરમાણુ સોનાનો હોય, એક પરમાણુ સોનાની બંગડી બને ના, એમાં તો જથ્થાબંધ હોય છે ને। કોઈ પણ વસ્તુ તમે મેટર લો કે કોઈ પણ પદાર્થ લો તો ક્યારે તમે પ્રયોગશાળામાં પ્રયોગ કરો તો કે એક H2SO4 નો અણુ લઈને પ્રયોગ કરો છો, એક એમોનિયા લો છો, ના, પોસિબલ જ નથી ને। તો અહીંયા હવે એકાકી ને વસ્તુ ભૂલી જાઓ,
હવે 3 જે પાઠ આપણે શીખવાના છે એ જે દ્રવ્ય છે ને એ દ્રવ્યના જથ્થામાં શીખવાના છે ભાઈ. જથ્થો લેવાનો, હવે એક ભૂલી જવાનું છે. અત્યાર સુધી આપણે એકાકી અણુપરમાણુની વાત કરી. હવે જથ્થામાં જ્યારે દ્રવ્ય હોય ને એના ગુણધર્મ અથવા તો એની જે વર્તણૂક છે એને નિયંત્રિત કરતા કયા નિયમો છે એ નિયમોના રહસ્ય આ ચેપ્ટર ખુલી રહ્યું છે. હવે જથ્થામાં જ્યારે હોય બરોબર, તો દ્રવ્યને આપણે પેલા તો અવસ્થામાં જોઈએ તો કઈ કઈ અવસ્થા આપ સૌ જાણો છો. આમ 5 અવસ્થા છે બરોબર. આપણે અત્યારે 3 અવસ્થાની વાત કરીશું. ત્રણના નામ ચોથા 5મા ધોરણથી શીખો છો, રાઈટ. ઘન, પ્રવાહી ને વાયુ. આગળ જઈએ તો પ્લાઝ્મા આવે અને બોઝ, આઇન્સ્ટાઇન, કન્ડેન્સેશન. આગળ એનાથી એ આપણે અત્યારે જરૂર નથી, જ્યારે આવશે ત્યારે જોઈશું. અત્યારે મેઇન આપણે ઘન, પ્રવાહી ને વાયુની વાત કરીએ. આ દ્રવ્યની 3 મુખ્ય અવસ્થાઓ છે જે આપણે નજરે જોઈએ છે. બાકીની 2 અવસ્થાઓ આપણે એ નજરે જોઈ શકતા નથી, એ પ્રેક્ટિકલી પુરવાર કરવું પડે. આ કુદરતમાં 3 અવસ્થા છે, ઘન, પ્રવાહી ને વાયુ. હવે ઘન, પ્રવાહી, વાયુની જયારે વાત કરીએ તો એક ઉદાહરણ લઈને સમજીએ. H2O ઘન, H2O લિક્વિડ, પ્રવાહી, H2O ગેસ. સોલિડ, લિક્વિડ અને ગેસ. હવે તમે એક માર્ક કર્યો, ઘન હોય તોય H2O, ભાઈ પ્રવાહી હોય તો પણ H2O અને વાયુ હોય તો પણ H2O. આ અણુસૂત્ર સેમ. એનો મતલબ એવો હતો કે આ 3 જે છે એ 3ના આણ્વીય સૂત્ર, રાસાયણિક સૂત્ર સરખા છે. એટલે રાસાયણિક ગુણધર્મ કેવા હોય? સરખા. સમજો, રાસાયણિક ગુણધર્મ બી સરખા. આ જો એસિડ સાથે પ્રક્રિયા કરે તો આ કરે ને આ કરે, આ ના કરે તો આ ના કરે ને આ ના કરે. આ પ્રક્રિયા કરીને જો H2O ઉત્પન્ન કરતું હોય તો આ પણ કરે ને આ પણ કરે. ટૂંકમાં રાસાયણિક ગુણધર્મ સરખા. એ ચાહે ઘન હોય, ચાહે પ્રવાહી હોય, ચાહે વાયુ હોય. જેમ કે કોઈ વ્યક્તિ છે, એ વ્યક્તિ ધારો કે કોઈ ભાઈ છે બરોબર, તો એ ભાઈ સલમાન ખાન આપણે લઈ લો ને, ચલો સલમાન ખાન મફતમાં મળે છે ઉદાહરણ. તો સલમાન ખાન એ કોઈકના મામા પણ હોય, કોઈકના કાકા પણ છે, કોઈનો એ પુત્ર છે, પતિ નથી હજુ કોઈનો, કોઈનો પુત્ર છે, કોઈ માટે કલાકાર છે. હવે ભાઈ કોઈના માટે કલાકાર છે, કોઈના માટે પુત્ર છે બરોબર, કોઈના માટે કાકા છે, કોઈના માટે મામા છે. તો અહીંયા એની અવસ્થાઓ બદલાય છે ભાઈ, પાત્ર પ્રમાણે અવસ્થાઓ બદલાય. સલમાન ખાન બદલાય છે એ તો ભાઈ એ તો એ જ છે. એવું નથી કલાકાર હોય તો બોડી બિલ્ડર થઈ જાય, કાકા હોય તો શુક્લો થઈ જાય, એવું તો નથી. એ બોડી એની એ છે બરાબર. અવસ્થાઓ પ્રમાણે એના ગુણધર્મ બદલાય. કેવી રીતે ગુણધર્મ બદલાય? ભાઈ જયારે કાકા હોય ત્યારે કાકા તરીકે ભાઈ કામ કરે ને. કોઈ એનો ભત્રીજો હોય તો આવ બેટા રમાડું, તારે શું છે, એને ફરવા લઈ જાય, એને એની જોડે ખાય, મસ્તી કરે. મામા હોય તો મામા પ્રમાણે કામ કરે. કલાકાર હોય તો ભાઈ કલાકાર જેવો રહે ને. તો એ કલાકારમાં પોલીસ બન્યો હોય તો પોલીસ ઇન્સ્પેક્ટર જેવું કામ કરે ને. ગુણધર્મ બદલાઈ જાય ને. કાકાના ગુણધર્મ જુદા, મામાના જુદા, પુત્રના જુદા. પુત્ર હોય તો પેલા કાકાના ગુણધર્મ ના નિભાવે કે પપ્પા ચલો તમે ખોળામાં રમાડું ને તમે આઈસ્ક્રીમ ખવડાવું ને તમને કઈ કેન્ડી ખવડાવું. એ તો ભાઈ એને ભત્રીજા પ્રમાણે એના ગુણધર્મ ભત્રીજાને હોય ને. કાકા હોય ત્યારે એના બાપ જોડે કઈ ઓછા ને, એને તે વખતે બહુ વ્યવસ્થિત રહેવું પડે ને. કલાકાર હોય તો ભાઈ કલાકાર રીતે એને રહેવું પડે. ટૂંકમાં સલમાન ખાન તો એક જ છે. ગુણધર્મ એટલે કે એની અવસ્થાઓ બદલાય છે બરોબર. તો આ કયા ગુણધર્મ બદલાય? ભાઈ રાસાયણિક ગુણધર્મ તો એક જ છે, પરંતુ એના ભૌતિક ગુણધર્મ એ જુદા જુદા છે ભાઈ. ભૌતિક ગુણધર્મ જુદા જુદા. હવે
ઉદાહરણ લઈએ આપણે કે ભાઈ ઘન પ્રવાહી વાયુ સાહેબ શું થવાનું, H2 છે ના, તો તમારે એનો અનુભવ કરવા છે. 3 અલગ અલગ પ્રકારે લો. 1 કિલો પાણી લો, 1 કિલો H2. કલ્પના કરજો, અનુભવ કઈ પ્રેક્ટિકલ ના કરો બેસતા. 1 કિલો બરફ લો, એટલે પાણીનો બરફ બનાવ્યો તમે 1 કિલો, રાઈટ? આટલો 1 કિલો પાણી રહેવા દો અને 1 કિલો એને ઉકાળીને વરાળ બનાવો. હા, સમજો. છે તો પાણી H2O નું ઘન સ્વરૂપ, H2O નું પ્રવાહી સ્વરૂપ, H2O નું વાયુ સ્વરૂપ. હવે જો ભૌતિક ગુણધર્મમાં શું ફરક છે એ સમજાવું, કેમ જુદા જુદા, અમને તમને ખ્યાલ આવશે. હવે તમને મારથી તમે 10 ફૂટ ઊભા છો, અથવા તમારો મિત્ર, તમે બે આ રમત રમી રહ્યા છો ભૌતિક ગુણધર્મને અનુભવ કરવા માટે. એને જણાવો કે ભાઈ આ H2O છે 1 કિલો મારી પાસે, તું ત્યાં 10 ફૂટ આગળ ઊભો છું, તારી ઉપર હું ફેંકું છું, બરોબર? મારા પરથી ફેંકીએ, જુઓ શું રિએક્શન થાય. ચલો 1 કિલો H2O લીધો, પણ ઘન સ્વરૂપે લીધો, શું થાય? તમારો મિત્ર 2-3 શ્લોકો બોલી નાખશે અને તમે ટીપ્પા આવી જશે કે ભાઈ ઉભો રહે, શું કરસ? અજાય એ જ 1 કિલો H2O લિક્વિડ લો, તો કદાચ ઉનાળો હશે ને તો આમ કહેશે હા વાંધો નહીં, વાંધો નહીં, ચાલશે. કદાચ કપડાં નવા હશે તો કદાચ વડે પણ ખરો ભાઈ વડે, પણ તોય જે બરફ ફેંકશો ને તમે સોલિડ 1 કિલો H2O, એના કરતા રિએક્શન થોડુંક નમ્ર હશે. ભાઈ રહેવા દે ને, મસ્તી ના કરીશ એવું કહેશે. અને 1 કિલો એની વરાળ ફેંકો હવા એની ઉપર, તો બિંદાસ આમ ઉભો રહેશે. આવા દે, પવન આવશે, સરસ. આટલો ડિફરન્ટ છે. કેમ ભાઈ ડિફરન્ટ? તો છે તો H2O ને. અવસ્થા બદલાઈ, અવસ્થા બદલાઈ એટલે શું બદલાયા? ભૌતિક ગુણધર્મ બદલાયા. અને ભૌતિક ગુણધર્મ બદલાયા એટલે ઘનના જુદા, પ્રવાહીના જુદા અને વાયુના જુદા. હવે રાસાયણિક ગુણધર્મ સરખા. હા, સમજો, રાસાયણિક ગુણધર્મ સરખા, પરંતુ રાસાયણિક જે પ્રક્રિયાઓ થાય એના વેગ જે છે ને જે તે અવસ્થા ઉપર આધાર રાખે. ભાઈ રાસાયણિક ગુણધર્મ સરખા, પ્રક્રિયા કરે તો ત્રણેવ કરે, દહનશીલ હોય તો ત્રણેવ દહનશીલ, ના સળગે તો ત્રણેવ ના સળગે. પણ ભાઈ રાસાયણિક પ્રક્રિયાનો જે વેગ છે ને, પ્રક્રિયા કરવાનો વેગ છે ને, એ અવસ્થા ઉપર આધાર રાખે. કેવી રીતે? બહુ સિમ્પલ ઉદાહરણ ચલો લઈ લઈએ. ચલો ખનિજ કોલસો લઈએ, રાઈટ? કેરોસીન લઈએ અથવા પેટ્રોલ લો, બરોબર? અને LPG ગેસ લો. તો રાસાયણિક પ્રક્રિયાનો વેગ કેવો છે ચેક કરીએ. હવે 3 દહનશીલ તો છે જ, કોલસો, કેરોસીન અને LPG ગેસ. પણ તમે દહનશીલ છે, તમે એને સળગાવો છો ઓક્સિજનની હાજરીમાં, દહન કરો છો, તો સ્પીડમાં કોણ છે? કોની સ્પીડ ફટાફટ હશે? હા, આ બધા 3 1 કિલો લો. 1 કિલો ખનિજ કોલસો લઈએ, 1 કિલો LPG ગેસ લઈએ અને 1 કિલો પેટ્રોલ કે કેરોસીન લઈએ. ચલો સળગાવીએ, ખનિજ કોલસા સળગાવીએ, તો 1 કિલો સળગશે તો ત્રણેય ભાઈ રાસાયણિક ગુણધર્મ તો સરખા છે, પણ વેગ જુદો જુદો. એને સળગતા વાર લાગશે, 1 કિલો કોલસાને સળગતા વાર લાગશે, પ્રક્રિયા ધીમી થશે કારણ કે ઘન અવસ્થામાં છે. કેરોસીન ને પેટ્રોલ એના કરતા સ્પીડમાં સળગશે. અને આ ભાઈનું તો પૂછવાનું જ નહીં, વાયુ સ્વરૂપમાં તો એક જગ્યાએ પેલું તો કેરોસીનને તો તમે સળગાવો તો ધીમે 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 આમ સળગતું જશે. અને ગેસમાં તો એક જગ્યાએ તમે ખૂણામાં, ધારો કે રૂમમાં ગેસ હોય ને, એક જગ્યાએ સળગાવો ને, એક સાથે આખી રૂમ સળગે. અમારે બહુ વર્ષો પહેલા એક પ્રસંગ હતો, એનાથી સમજવાનું શીખવાનું પણ મળશે. કોઈક એક સિટીની અંદર એક કપલ રહેતું હતું, સત્ય ઘટના છે. અને એક બંને લગભગ વકીલ, લવ મેરેજ કર્યા હતા પતિ પત્નીએ. બંનેની કાસ્ટ પણ જુદી જુદી હતી અને લગ્નના 2-3 વર્ષ થયા હશે. સુખી ફેમિલી હતું
હવે ફ્લેટમાં રહેતા હતા, કદાચ ભાડે રહેતા હશે, અને ફ્લેટની અંદર કિચન અને બેડરૂમ અલગ અલગ હતા, લિવિંગ રૂમ ને ત્રણેય. તો કોઈ કારણસર રાત્રે દૂધ ગરમ કરતી વખતે બર્નરને બંધ કરવાનું રહી ગયું, ગેસનો બર્નર બંધ કરવાનું રહી ગયો. હવે એલપીજી ગેસ હતું, ફ્લેટનું બારણું વાંખી દીધું. હવે આખી રાત લીક થયો, એટલે હવે ફ્લેટ ચુસ્ત બારણા જેવા હતા કે બહુ જ ધારમાંથી બહુ ઓછો ગેસ બહાર નીકળે. હવે શિયાળાની ઋતુ હતી એટલે ઠંડી બહુ, કોદરા ઓઢીને સુઈ ગયા હતા. હવે સવારે જોબ પર જવાનું હોય, એ સવારે પેલી લેડીઝ ઉઠી. હવે આમાં કેવું છે કે એકદમ થોડું ઘણું સ્પાર્ક જો મળે ને એલપીજી ગેસને, થોડું ઘણું સ્પાર્ક, તો આમે ગેસ તો હતો જ, બરોબર, બહુ ઝડપથી આગ ફેલાય. એટલે એઝ યુઝ્યુઅલ દરવાજો ખોલીને ઊંઘમાં આમ થોડી ઘણી, સવાર તો પાછી એવી ઊંઘ પણ હોય ને, અને પેલી લાઇટની સ્વિચ પાડી. હવે જેવી લાઇટની સ્વિચ પાડી એટલે સ્પાર્ક થાય. ઘણી વખત લાઇટની સ્વિચોમાં છે ને સ્પાર્ક થાય. હવે ગેસ તો ઓલરેડી રૂમ ભરેલી હતી. હવે ખ્યાલ નહીં એને સ્મેલ આવી કે ના આવી, શું થયું, અને એ સ્પાર્ક થયું અને તરત જ આગ પકડી. મિનિટ 2 મિનિટમાં પડતું. એટલે આ ગેસ જે છે ને એ બહુ ઝડપથી સળગે છે. હા, એની જગ્યાએ પ્રવાહીને કોલસો હોય તો વાર લાગે, બચવાના ચાન્સીસ ખરા. આ તો ખાલી પ્રિકોશન માટે, પગલાં લેવા માટે. ઓકે, તો આ રાસાયણિક ગુણધર્મ એમના સરખા છે, કારણ કે સૂત્ર સરખા છે, ખાલી વેગમાં ફરક છે. ભૌતિક ગુણધર્મ તો જુદા જુદા છે. તો અનુભવ તમે જોયું, વાત કરી, રાઈટ. તો હવે આપણે વાત કરી કે ભાઈ જથ્થામાં કેમ, ભાઈ જથ્થામાં એટલા માટે ઉદાહરણ આપે કે ભાઈ એને ઉકળવું છે, અથવા તો ભેજ, બરોબર, અને અથવા તો પીગળવું છે. સમજો, ભેજ એટલે ભીંજવું લખી દઈએ આપણે. ચલો હવે આપણે વાત કરીએ. એક પાણીનો અણુ લો, એક જ. હા, જથ્થો કેમ એ સમજાવું. એક પાણીનો અણુ લો, તમને હું કહું ઉકાળો, તમે કઈ સાહેબનું ખસકી ગયું છે. પાણીનો એક અણુ કેવી રીતે ઉકળે? પાણીનો એક અણુ ઉકળે કેવી રીતે? સારું, ચલો, એટલે ઉકળવા માટે જથ્થો જોઈએ. ચલો, ભીંજવું. હું તમને એવું કહું કે મને પાણીના એક અણુથી ભીંજવો જોઈએ. ચલો, મારે ભીંજવું છે, મારે નાહવું છે, મને પાણીનો એક અણુથી મને નવડાવો. તમે કહો ફરી સાહેબનું ખસકી ગયું છે. પાણીના એક અણુથી કેવી રીતે ભીંજવાય ભાઈ? હે, એના માટે જથ્થો જોઈએ. અચ્છા, હું તમને કહું બરફનો એક અણુ છે, એને પીગાળો છો ભાઈ? નથી પીગળવાનું. તો આ બધા જે ગુણધર્મ છે ને, એ બધા ગુણધર્મ એક કાકી અણુ માટે નથી ભાઈ. એટલા માટેમાં શું જોઈએ? જથ્થો જોઈએ ને. એ તો ઉકળવું એટલે ઉત્કલન બિંદુ ક્યારે હોય ભાઈ? જથ્થો હોય તો એકથી ઓછું ઉત્કલન બિંદુ નક્કી થાય. ડેન્સિટી એક અણુથી ઓછી નક્કી થાય ના થાય ને. હે, ગલન બિંદુ એક અણુથી ઓછું નક્કી થાય, નથી થવાનું. તો કદ એક અણુથી ઓછું નક્કી થાય ને. કદ માટે તો જથ્થો જોઈએ. ટૂંકમાં કેટલાય ગુણધર્મ એવા છે કે જે જથ્થામાં જરૂરી છે ભાઈ. એકાકી અણુ ધ્રુવીયતા નથી આ, કે આકાર નથી કે એક અણુની જરૂર પડે. એટલે દ્રવ્યની અવસ્થાઓ જથ્થામાં લઈએ છીએ આપણે. ઘન, પ્રવાહી ને વાયુ, એ પણ જથ્થો હોય તો ખબર પડે. એક હોય તો એ વાયુ છે, પ્રવાહી છે, ઘન છે, શું ખબર પડે તમને? એટલા માટે જથ્થો જોઈએ. તો આ જે વાત કરી આપણે ઘન, પ્રવાહી ને વાયુ, એ શાના ઉપર આધાર રાખશે? પરિબળો ઘણા બધા હશે. તો એક તો સામાન્ય જાણો છો, તાપમાન, બરોબર, જેનો બહુ ઉલ્લેખ આપણે અહીંયા કરીશું પછી જરૂર પડશે તો, કે ભાઈ તાપમાન બદલાય ને તો આ 3 અવસ્થાઓ બદલાય. આપ સૌ જાણો છો કે ભાઈ તાપમાન બદલાય તો કેવી રીતે અવસ્થાઓ બદલાય? તો કે છે ઘન, પ્રવાહી, વાયુ. બરફ જયારે હોય ત્યારે આપ સૌ જાણો છો કેવું કે ભાઈ 0 ડિગ્રી તાપમાન હોય, બરોબર, તો એ 0 અથવા 0 ડિગ્રીથી ઓછું તાપમાન હોય તો એ ઘન અવસ્થામાં હોય. જો તાપમાન, હવે તાપમાન બદલીએ છીએ આપણે, પહેલા ચેપ્ટરમાં આપણે શીખી ગયા છે, રાઈટ. તો 0 થી 100 ડિગ્રી સુધી હોય, 0 થી 100 ડિગ્રી, તો એ પ્રવાહીનો જથ્થો હોય. અને 100 ડિગ્રીથી વધારે હોય, બરોબર, 100 ડિગ્રીથી વધારે હોય, અહીંયા 0 થી ઓછું હોય, તો શું થાય?
તો અહીંયા વાયુ સ્વરૂપમાં હશે, પાણીની વાત કરીએ છીએ. હા, આ પ્રવાહી સ્વરૂપમાં હશે અને આ ઘન સ્વરૂપમાં હશે. એટલે કે કોણ આધારિત છે? તો કે તાપમાન ઉપર બી આ અવસ્થાઓ આધારિત છે. ખાલી તાપમાન એકલું નહીં, આપણે બીજા બારીકાઈથી પરિબળો જોઈએ. તાપમાન, આ ભાઈ ઘન પદાર્થ ઘન કેમ છે? હા, તાપમાનથી એનો ચેન્જ થાય છે, પણ ઘન પદાર્થ ઘન કેમ છે? પ્રવાહી પદાર્થ પ્રવાહી કેમ છે? વાયુ પદાર્થ વાયુ કેમ છે? તો એનું પણ આપણે કારણ આ ચેપ્ટરમાં શીખવા જઈ રહ્યા છે. હવે પ્રશ્ન એવો થાય કે ઘન પ્રવાહી વાયુ, આપણે જથ્થાની વાત કરીએ તો આ જથ્થાની અંદર બી જકડી કોણ રાખે? આ જથ્થામાં કેમ એકલા એકલા છૂટા નથી? ઝુંડમાં જ કેમ હોય? જથ્થામાં કેમ? ઘન પદાર્થ પ્રવાહી હોય તો પ્રવાહી જયારે હોય ત્યારે જથ્થામાં એક એક છૂટા કેમ નથી પડી જતા? ઘન કેમ જથ્થામાં હોય છે? આ ચોક છે કેમ જથ્થામાં છે? બરોબર. તો એના પરિબળો આપણે જોઈએ તો કે ભાઈ જથ્થામાં જકડી કોણ રાખે? એના વિવિધ પરિબળો છે, એનો આપણે હવે અભ્યાસ કરીએ અને એ અભ્યાસ આના પછી આપણે કરીએ. ઓકે, હવે લઈએ જે પરિબળોની વાત કરી ને આપણે કે ભાઈ દ્રવ્યની અવસ્થા નક્કી કોણ કરે? તો એ કેટલાક પરિબળો છે. તો પરિબળોમાં આપણે લઈએ પહેલું પરિબળ આંતર આણ્વીય બળો. આંતર આણ્વીય બળ જે છે એ આણ્વીય એટલે કે અણુ વચ્ચે, બરોબર, આંતર એટલે એ જુદા જુદા અણુ જે છે એમની વચ્ચે જે બળો છે એ પરિબળ ભાગ ભજવે. હવે આનો પ્રકાશ પાડનાર વાન્ડર વાલ્સ નામનો વૈજ્ઞાનિક, એટલે બળોને કયા નામે ઓળખાય છે? વાન્ડર વાલ્સ બળો. આંતર આણ્વીય બળો જે વાન્ડર વાલ્સ બળો તરીકે ઓળખાય છે. એમાં એને મુખ્ય 3 પ્રકાર આપ્યા કે ભાઈ કેવા કેવા અણુ હોય, કેવા પ્રકારના અણુ હોય, તો એમની વચ્ચે કેવા પ્રકારનું બળ. બરોબર. હવે આ વાન્ડર વાલ્સ જે બળો છે, આંતર આણ્વીય બળો, એ તમને આપણે આ ચેપ્ટર પહેલા જે સમજ્યા આગલા ચેપ્ટરમાં, એમાં જોયું કે ભાઈ આંતર પરમાણ્વીય બળો છે ને એના કરતા નિર્બળ છે. આંતર પરમાણ્વીય બળો શીખ્યા ને આપણે, એના કરતા નિર્બળ છે, ઘણા બધા નિર્બળ છે. એટલે કે જે આંતર આણ્વીય બળ છે જેને વાન્ડર વાલ્સ બળ તરીકે ઓળખવામાં આવે છે. હવે એના પ્રકાર જોઈએ. એમાં પહેલો જે પ્રકાર છે એને આપણે વિસર્જન બળ, ફ્રીઝ લંડન નામના વૈજ્ઞાનિકે શોધેલું, એટલે લંડન બળ તરીકે પણ ઓળખાય છે. બરોબર. બંને બળોનું એક જ નામ છે, વિસર્જન બળ અથવા લંડન બળ. ફ્રીઝ લંડન નામના વૈજ્ઞાનિકે આ બળ વિશે વધારે માહિતી આપી દીધી. કે તો શું છે વિસર્જન બળ? એ આપણે પહેલો પ્રકાર જોઈએ આંતર આણ્વીય બળનો. હવે પરમાણુ જેવા કે દરેક બધા જ પરમાણુ બધા જ HCl Na ઘણા બધા 114 તત્વના જે છે બધા પરમાણુ. અધ્રુવીય અણુ, ભાઈ અધ્રુવીય અણુ એટલે શું? આના પહેલા આપણે શીખ્યા ને કે જેની દ્વિધ્રુવીય ચાક માત્રા શૂન્ય હોય. સમજો, દ્વિધ્રુવીય ચાક માત્રા મ્યુ જેની શૂન્ય હોય, એટલે કે આ અધ્રુવીય, એટલે કે મ્યુ ઇઝ ઇક્વલ ટુ 0 હોય. જેમ કે CH4, O2, BeCl2, H2, આ બધા કેવા અણુઓ? ભાઈ ઉદાહરણ યાદ રાખજો, પ્રશ્ન પૂછાશે. અધ્રુવીય અણુઓ કહેવાય. અને પરમાણુ બધા જ આ કોની વચ્ચે લાગુ પડે એ ધ્યાન રાખજો. બધા જ પરમાણુ, બધા જ પ્રકારના પરમાણુ અને અધ્રુવીય અણુઓ. હવે કેવી રીતે બને છે આ બળ એ જોઈએ. જો દરેક પરમાણુ કે અધ્રુવીય અણુ છે ને મિત્રો, વગર પરિકરે ઈંડા જેવા નથી દોરાતા વર્તુળ. આમ જનરલી છે ને જેનું ડ્રોઈંગ સારું હોય ને એ આમ વર્તુળ દોરે ને તો લગભગ સિમિલર દેખાય, એટલે ડ્રોઈંગ એનું સારું હોય. તમે કરી જોજો પ્રયત્ન. જો તમારાથી ઈંડા દોરાતા હોય ડાયનોસોરનું, ચકલીનું ને કાબરનું, તો ડ્રોઈંગ થોડુંક વીક છે. બરોબર. અચ્છા, આપણે વાત કરતા હતા પરમાણુ અથવા તો અધ્રુવીય અણુ. હવે પરમાણુમાં આપ સૌ જાણો છો તેમ કે અહીંયા સેન્ટ્રલ છે. પરમાણુ ઉદાહરણ લઈને તમને સમજાવું છું. બરોબર. ધારો કે આ પરમાણુ A છે અને નામ આપીએ પરમાણુ A. આ છે પરમાણુ B.
હવે બંનેમાં તમે ઇલેક્ટ્રોન વાદળ જુઓ ને, કોઈ પણ એક અલગ પરમાણુ લઈ લે તો એ ઘન જે વચ્ચે છે ન્યુક્લિયસ, એ ધનની આજુબાજુ આ જે છે ને ઇલેક્ટ્રોન ઘનતા કહેવાય. આ જે છે આપણે દર્શાવીને એને આપણે કહીશું ઇલેક્ટ્રોન ઘનતા. બીજા અર્થમાં આપણે કહીશું વાદળ. તો પરમાણુ હોય કે અધ્રુવીય અણુ હોય, એમાં ઇલેક્ટ્રોન જે વાદળ છે અથવા તો ઇલેક્ટ્રોનની જે ઘનતા છે એ સમમિતિ હોય. સમમિતિ એટલે સરખી રીતે કેન્દ્રના સરખા અંતરે વ્યવસ્થિત રીતે સિમેટ્રિકલની અંદર એ ફેલાયેલું હોય. એટલે કે ઇલેક્ટ્રોન ઘનતા અથવા ઇલેક્ટ્રોન વાદળ સમમિતિ હોય. ક્યારે? કોઈ પણ પરમાણુ કે કોઈ પણ અધ્રુવીય અણુ હોય તો. હવે કોઈ કારણસર શું થાય છે? તો કોઈ કારણસર આ જે એ પરમાણુ છે, બરોબર, ઇલેક્ટ્રોન વાદળ એટલે અહીંથી લખી આવ જે એ પરમાણુ છે, એ પરમાણુમાં ક્ષણિક ધ્રુવીયતા ઉત્પન્ન થાય. અહીંયા ઇલેક્ટ્રોન વાદળ સમમિત કેમ છે? કારણ કે અણુ કે પરમાણુ એવા છે જે પોતે અધ્રુવીય છે. પરમાણુ તો અધ્રુવીય જ છે, અધ્રુવીય અણુ તો અધ્રુવીય જ છે. તો ક્ષણિક ધ્રુવીયતા ઉત્પન્ન થાય એમાં. એટલે શું થાય કે ઇલેક્ટ્રોન વાદળ જે છે એ આવું થઈ જશે. એટલે અહીંયા પ્લસ જે છે એ એક બાજુ રહેશે. આ પાછા ઈંડું દોર્યું ના કહેતા, આ ઈ દોરવાનું જ છે એવી રીતે જ. એટલે શું થાય છે કે અહીંયા પછી એવું ના સાહેબને વર્તુળ અહીંયા ના આવડ્યું એટલે ડ્રોઈંગ ભૂલી ગયા, એવું નથી. શું થયું સમજજો હવે. એમાં ક્ષણિક ધ્રુવીયતા ઉત્પન્ન થાય. એના લીધે આ બધું જ ઇલેક્ટ્રોન વાદળ છે ને એક બાજુ ખેંચાઈ ગયું. એટલે એક બાજુ આવી ગયું અને ધન જે છે એ એક બાજુ આવી ગયું. એટલે અહીંયા ધ્રુવીયતા ઉત્પન્ન થઈ. એટલે આપ સૌ જાણો છો આપણે આવી રીતે દર્શાવીએ છીએ, યાદ છે? થોડી માઇનર દ્વિધ્રુવીય ચાક માત્ર ઉત્પન્ન થઈ. હવે આ ક્યાં ઉત્પન્ન થઈ? એમાં. એની અસર ક્યાં થઈ? ઈ ઉપર. હવે આ બે નજીક છે ભાઈ. હવે આનું એક વાદળ બધું જ આ બાજુ કરતું રહ્યું એટલે આ વાદળને ગમ્યું નહીં. એ કે ભાઈ આ તો અપને વાળા બધા આવે સાથે બધા, હવે શું કરીશું? તો કે ભાઈ અપાકર્ષણ કરો એમની જોડે, કારણ કે આ ઇલેક્ટ્રોન છે ને આ ઇલેક્ટ્રોન વાદળ છે ને, એટલે આ બધું જયારે એક બાજુ જાય એટલે ઇલેક્ટ્રોનની ઘનતા એક બાજુ વધી ગઈ. સામે બીમાં પણ એવું થવાનું. બીમાં શું થવાનું? તો હવે એ પેલો વાદળ એને ધક્કો મારશે ભાઈ. કોને? આ વાદળને. આ વાદળ બધું એક બાજુ આવી ગયું. તો આ ઇલેક્ટ્રોન વાદળ છે. ઇલેક્ટ્રોન વાદળ વચ્ચે અપાકર્ષણ તો થાય ને ભાઈ, સરખા છે બધા. એટલે અહીંથી ધક્કો વાગશે એટલે આ બાજુ, તો આ બાજુમાં પણ ધ્રુવીયતા ઉત્પન્ન થઈ શકે. એટલે શું થયું? તો બી જે છે બીમાં એના કારણે ભાઈ એમાં ક્ષણિક ધ્રુવીયતા ઉત્પન્ન થઈ. બી પરમાણુમાં ઇલેક્ટ્રોન ઘનતા હતી ને, એમાં શું આવી? વિકૃતિ આવી ભાઈ. ઇલેક્ટ્રોન ઘનતામાં વિકૃતિ આવી. આ જે વિકૃતિ આવી એટલે હવે જો શું થશે? હવે આ બે આકર્ષાશે. કેમ આકર્ષાશે? કારણ કે આ પ્લસ માઇનસ અથવા પ્લસ તો આની સાથે આકર્ષે ને. આ જે ઇલેક્ટ્રોનિક ઘનતા છે એને તો પ્લસ સાથે ફાવે, વિજાતીય છે. એટલે બંને હવે ભેગા રહેશે. બહુ માઇનર વસ્તુ છે. હા, જનરલી તમને એને માપીને નથી શકાતું. એટલે ખબર નથી કે ભાઈ કેમ બધા પદાર્થો ના અણુઓ એકબીજા સાથે જથ્થામાં કેમ હોય છે. તો આનું એક આ નાનું એક કારણ હતું, વિસર્જન બળ એમની વચ્ચે હોય છે. એ રીતે બળ ખ્યાલ આવી ગયો તમને? ફરીથી સમજાજો. પરમાણુ કે અધ્રુવીય અણુ આ રીતે વ્યવસ્થિત સિમેટ્રિકલ ની અંદર હોય, એટલે કે ઇલેક્ટ્રોન વાદળ સમમિતિ તરીકે હોય છે, સરખા અંતરે ગોઠવેલા. કોઈ કારણસર કોઈ એક પરમાણુ કે અધ્રુવીય અણુમાં ધ્રુવીયતા પેદા થાય, પણ એ કેવી હોય? ક્ષણિક, થોડાક સમય માટે. પણ ભાઈ થોડાક સમય માટે ક્ષણિક પેદા તો થઈ, તો એની અસર પેલા જોડેવાળા ઉપર થઈ. જોડેવાળા ઉપરથી એટલે એનું ઇલેક્ટ્રોન વાદળ એ સમાન સમમિતીય વાળું હતું, પણ આનો જે અપાકર્ષણ થવાના લીધે તો એ પણ ખસ્યું પેલી બાજુ, બરોબર? આ ખસ્યું તો આને પણ ખસ્યું.
તો એક બાજુ ગયું. હવે આ બધો ભાર માઇનસ થયો અને આ પ્લસ થયો, તો આ બે વચ્ચે એકબીજાને પકડી રાખ્યો. બરોબર. તો આ જે વાત હતી એ વિસર્જન બળ હતી, લંડન બળ હતું. હવે આ જનરલી ક્યારે આ કેવી રીતે બને અને કોના ઉપર આધાર રાખે? તો આ જે પારસ્પરિક ક્રિયા ઉર્જા જેને કહેવાય, આ બે વચ્ચે જે પારસ્પરિક ક્રિયા ઉર્જા જે છે એ કેટલી હોય છે? તો આ બે જે કેન્દ્રો છે ને, એ કેન્દ્રોનું જે અંતર કહેવાય, જેને આર કહીશું આપણે, બે પરમાણુ વચ્ચે અથવા બે અધ્રુવીય અણુ વચ્ચેનું જે અંતર છે એને આર કહીશું. એની 6 ઘાત. જો કેટલા નજીક હોય, સમજો કેટલા નજીક હોય ત્યારે આ પારસ્પરિક ક્રિયા ઉર્જા થાય છે. તો કે છે આરની 6 ઘાતના વ્યસ્ત પ્રમાણમાં હોય છે ત્યારે આ બળો, બહુ દૂર હોય અણુ તો નથી હોતું, આ એટલા નજીક હોય છે, બરોબર, ત્યારે આ પારસ્પરિક ક્રિયા ઉર્જા ઉત્પન્ન થાય છે અને વિસર્જન બળો ઉત્પન્ન થાય છે, એટલે વાન ડર વાલ્સ આકર્ષણ બળ ઉત્પન્ન થાય છે. બરોબર છે. લખાણ તમારે બુક પ્રમાણે જ લખવાનું છે, તમારી જાતે પણ લખી શકશો, બહુ સિમ્પલ છે. ફરીથી સમજાવી દઉં. વિસર્જન બળો અથવા ફ્રીસ લંડને શોધેલા એટલે લંડન બળો કહેવાય. કોને લાગુ પડ્યા? તો કે દરેક પ્રકારના પરમાણુ અથવા તો અધ્રુવીય અણુઓમાં આ બળ જોવા મળે છે. શું થાય છે? તો કે છે પરમાણુ એમાં ક્ષણિક વિકૃતિ પેદા થાય છે. બરોબર. એટલે કે ઇલેક્ટ્રોન વાદળ જે આ બંનેમાં સમમિતિ ધરાવતા હતા, એમાં કોઈ કારણસર પરમાણુ એમાં ઇલેક્ટ્રોન વાદળની ઘનતા બદલાય છે, એટલે કે ક્ષણિક ધ્રુવીયતા ઉત્પન્ન થાય છે. એટલે કે અહીંયા વાદળની વાત કરીએ તો કઈ બાજુ જતું રહેશે? આપણે જમણી બાજુ જાય છે. બરોબર. એ આ વાદળ બની ઘનતા જમણી બાજુ જાય તો તરત જ એમાં ક્ષણિક ધ્રુવીયતાથી બી પરમાણુમાં પણ શું થાય છે? ઇલેક્ટ્રોન ઘનતામાં વિકૃતિ આવે છે, એનું વાદળ પણ જમણી તરફ ખસે છે. અને આ રીતે આ બંને એ અને બી વચ્ચે આકર્ષણ બળ ઉત્પન્ન થાય છે. એટલે આના લીધે અહીંયા શું ઉત્પન્ન થાય? આકર્ષણ બળ ઉત્પન્ન થાય. અને આ જે આકર્ષણ બળ છે એનું નામ છે વિસર્જન બળ અથવા તો લંડન બળ. કેટલું હોય છે? તો એની પારસ્પરિક ક્રિયા ઉર્જા પ્રપોર્શનલ 1/R6 R⁶ કહેવાય છે. બરોબર. તો આ રીતે તમે તમારી ભાષામાં દોરી શકો છો. અચ્છા, આવું અહીંયા આપણે આ રીતે વાત થઈ તો બીજી શક્યતા આવી પણ છે, એવું જરૂર નથી, રાઈટ? તો આ એ પરમાણુ છે, આ બી પરમાણુ છે. હવે ઇલેક્ટ્રોન ઘનતાની આની જગ્યાએ આવી રીતે ઉત્પન્ન થાય કે ભાઈ પ્લસ અહીંયા જતો રહ્યો અને ઇલેક્ટ્રોન ઘનતા આ બાજુ આવી, તો સામે જેવું અહીંયા પ્લસ આવશે તો આ પ્લસ છે દૂર જશે અને આ બાજુ આવશે, એટલે અહીંયા ડાબી બાજુ ખસે છે, અહીંયા જમણી બાજુ ખસે છે. તો ભાઈ પરમાણુ છે, પોતે સ્વતંત્ર છે અને જે રીતે ફાવે રીતે કરી શકે. તો આ રીતે વિસર્જન બળો ઉત્પન્ન થાય છે. ચલો, આંતર આણ્વીય બળો જે છે વાન ડર વાલ્સ, એમાં બીજા પ્રકારનું જે બળ છે એ દ્વિધ્રુવ બળ. નામ જ એવું છે, એવા ગુણ છે દ્વિધ્રુવ. એટલે કે કાયમી દ્વિધ્રુવીયતા ધરાવતા. આમાં પરમાણુ ના આવે, અણુ જ આવે, કારણ કે પરમાણુ હંમેશા ધ્રુવીય હોય. કાયમી દ્વિધ્રુવીય ધરાવતા અણુઓ વચ્ચે ભાઈ કાયમી દ્વિધ્રુવીય જે હોય એ કયા કયા અણુઓ આવે? તો આપ સૌ જાણો છો કે ભાઈ HCl આવે, NH3 આવે, H2 આવે. બરાબર. આ બધા ધ્રુવીય છે ને, જેની દ્વિધ્રુવીય ચાક માત્રા 0 નથી. પાછા એવું ના પૂછતા કે સાહેબ દ્વિધ્રુવીય ચાક માત્રા શું, સમજાવો ને. હા, એટલા ડાયા ના થતા. તો દ્વિધ્રુવીય ચાક માત્રા જે છે એ ટૂંકમાં 0 ના હોય, એટલે કઈક સંખ્યા હોય. તો એવા બધા કેવા કહેવાય? ધ્રુવીયતા ધરાવતા. દ્વિધ્રુવ એટલે 2 ધ્રુવ હોય, રાઈટ? હવે જો ઉદાહરણ લઈએ કે પ્રશ્ન ફરી ના કરતા સાહેબ, તમારું ડ્રોઈંગ બગડી ગયું, ઈંડા દોરવાના છે, આમાં રાઉન્ડ નથી દોરવાનું. જો હવે અહીંયા એક ઉદાહરણ લઈએ આપણે. ચલો, H અને Cl, અહીંયા પણ લઈએ H અને Cl. આ ધારો કે એ પરમાણુ છે, આ ધારો કે બી પરમાણુ છે. હવે H ને Cl ઓલરેડી ધ્રુવીય છે ભાઈ,
આપ સૌ જાણો છો કે આ બંનેની વિદ્યુત ઋણતામાં કોની વિદ્યુત ઋણતા વધારે? Cl ની. Cl ની વિદ્યુત ઋણતા વધારે હોય તો આપ સૌ જાણો છો કે દ્વિધ્રુવીય ચાક માત્રાની દિશા કઈ તરફ હોય? Cl તરફ હોય. હવે Cl આપણે જયારે શીખ્યા ને હાઇડ્રોજન બંધ, તો આપ સૌને યાદ હશે કે ધ્રુવીયતા વધારે હોય એની પર આંશિક ઋણ વીજભાર ઉત્પન્ન થાય અને ધ્રુવીયતા ઓછી હોય એના ઉપર આંશિક ધન વીજભાર ઉત્પન્ન થાય. તો એવી રીતે અહીંયા પણ આંશિક ધન વીજભાર, આની પર આંશિક ઋણ વીજભાર. આ તો કાયમી દ્વિધ્રુવીય ધરાવે. પેલાના જેમ નહીં કે પરમાણુ કોઈક ક્ષણિક ધ્રુવીયતા ધરાવે ને એની અસર પેલા ઉપર થાય નહીં. આ તો અજર અમર અવિનાશી છે ધ્રુવીયતા લોકોની, તો જન્મ્યા ત્યારથી છે. તો HCl માં આ બાજુ માઇનસ ડેલ્ટા, આ બાજુ પ્લસ ડેલ્ટા, બે ડેલ્ટા. આ ઠ નો એ ભાઈ આપણે છે સાહેબ, આ ઠ માઇનસ ઠ અને પ્લસ ઠ શું છે? ડેલ્ટાની નિશાની છે. હા, ઠ ઠળિયાનો નાખેલા. તો HCl જે છે એમાં વિદ્યુત ઋણતા વધારે માઇનસ આંશિક ઋણ વીજભાર, એને શું બોલાય? આંશિક ઋણ વીજભાર. હવે આપણે શીખ્યા હતા કે ભાઈ આંશિક ઋણ વીજભાર ની સમજ મેં તમને આપી હતી, પણ ફરી એક વખત આપી દઉં કે ઇલેક્ટ્રોનો વીજભાર અને પ્રોટોનનો વીજભાર સરખા ને? યાદ છે ભાઈ, વર્ષો વીતી ગયા બીજો ચેપ્ટર ને રિમાઇન્ડ કરો. તો એ બંનેના વીજભારનું મૂલ્ય આપ સૌ જાણો છો 1.6 × 10⁻⁻19 કુલમ. એ પ્રોપર વીજભાર થયો, એક આખો એક ઇલેક્ટ્રોન અથવા એક પ્રોટોનનો વીજભાર કેટલો? તો કે 1.6 × 10⁻⁻19 કુલમ. હા, નિશાની ઇલેક્ટ્રોનની માઇનસ, પ્રોટોનની પ્લસ, પણ સંખ્યા તો આટલી જ. તો આ જે કુલમમાં જે વીજભાર છે એ ક્યારે એક વીજભાર કમ્પ્લીટ ઇલેક્ટ્રોન કે પ્રોટોનનો હોય તો ભાઈ આ તો આંશિક છે ને. આંશિક એટલે એના કરતા ઓછો જ હોય, એના જેટલો નહીં. એના જેટલો હોય તો પેલું ધન ઋણ આયન વચ્ચે સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળથી આયન એ બંધ બની જાય, પણ આ તો એનાથી ઓછો હોય એટલે એને શું કહેવાય? આંશિક. ફરી આશિક ના કહેતા, હા, કે ભાઈ આશિક છે નહીં, આંશિક છે. આશિક બનવાની વાર છે, હજુ 21 વર્ષ પછી આશિક બનજો. હા, તો દ્વિધ્રુવ છેડા, દ્વિધ્રુવ એટલે બે ધ્રુવ. હા, બે ધ્રુવ હોય ને, ધન અને ઋણ, બે ધ્રુવ બની જશે. તો એના જે છેડા છે, એટલે આ બે છેડા છે, એ આંશિક ભાર ધરાવે. એ ધન કે ઋણ હોઈ શકે. એ આંશિક ભાર કેટલો હશે? ઇલેક્ટ્રોનના ભારથી ઓછો હશે. એટલે હવે એક બાજુ આંશિક ઋણ વીજભાર, એક બાજુ આંશિક ધન વીજભાર. તો સામે આંશિક ઋણ વીજભાર, આંશિક ધન વીજભાર. આ બે વિશે વિચારો, શું થાય બે વચ્ચે? શું થાય? યસ, ધન ને ઋણ ભલે ભાઈ ઇલેક્ટ્રોન વીજભાર જેટલા ભલે નથી, પણ આંશિક ધન ને આંશિક ઋણ વીજભાર એકબીજાની નજીક આવે તો એમની વચ્ચે શું થવાનું? આકર્ષણ થવાનું. કોની વચ્ચે? તો કે છે પરમાણુ, અણુ લઈએ, સોરી, અણુ એ લઈએ તો એ અણુનો આંશિક ઋણ વીજભાર વાળો ભાગ બી અણુના આંશિક ધન વીજભાર વાળા ભાગ સાથે આકર્ષણ કરે છે. આ આકર્ષણ બળને કહેવાય છે દ્વિધ્રુવ. કેમ આવું નામ પડ્યું? દ્વિધ્રુવ કેમ? તો કે છે આ દ્વિધ્રુવ છે ને આ પણ દ્વિધ્રુવ છે. બે ધ્રુવો અહીંયા છે, બે ધ્રુવ અહીંયા છે, એટલે દ્વિધ્રુવ વચ્ચે આકર્ષણ બળ, એને કહેવાય દ્વિધ્રુવ આકર્ષણ બળ. ક્લિયર? હવે ધ્રુવીય અણુઓ બાજુના અણુ સાથે શું કરે? પારસ્પરિક ક્રિયા કરે. આ ધ્રુવીય અણુ બાજુના અણુ સાથે પારસ્પરિક ક્રિયા કરે. હવે આ બળો જે છે ને પ્રબળ છે ભાઈ, કોના કરતા? લંડન બળો કરતા. કારણ કે લંડન બળ ક્ષણિક ધ્રુવીયતા ઉત્પન્ન કરે છે, એની પોતાની ઓરિજિનલ નથી ભાઈ. ઓરિજિનલ, ડુપ્લિકેટ. હા, તો આ તો ઓલરેડી દ્વિધ્રુવીય ધરાવે જ છે ભાઈ, દ્વિધ્રુવીયતા અણુ વાળા છે ને, એટલે પ્લસ માઇનસ નો વ્યવહાર તો અહીંયા છે જ, અને જોડે બીજો પ્લસ માઇનસ વાળો. એટલે આ બળો જેમ પ્રબળ છે, પેલા ટેમ્પરરી ઉત્પન્ન થતા હતા એટલે નિર્બળ છે. બરોબર? અચ્છા, હવે આ બળો જે છે ને બે પ્રકારની, આમ તો અંતરના વ્યસ્ત પ્રમાણમાં જ છે, પણ અંતર બે જુદા જુદા. જો સ્થિર હોય એટલે કે ઘન અવસ્થામાં જકડેલા હોય સ્થિર, તો 1/r³. આર એટલે પાછા પૂછતા નહીં, હા, રાણી મુખર્જી નહીં, આર એટલે અંતર. તો એ અંતરના ઘન યાદ રાખજો આંકડા. ક્યારે સ્થિર હોય તો ભાઈ ખસે નહીં. HCl અહીંયા તો HCl અહીંયા જ છે, ખસે નહીં તો
પણ ઘૂમતા હોય એટલે લિક્વિડ ફોર્મમાં હોય, અને લિક્વિડ ફોર્મમાં એક સરખો રહે નહીં, હા, ટકરાતા હોય એકબીજાને, ફર્યા કરતા હોય. તો ઘૂમતા હોય તો કે ભાઈ 1/r⁶, લંડન બળની જેમ જ, બરોબર. એટલે કે આ બળો જો સ્થિર હોય તો પ્રપોર્શનલ 1/r³, જો ઘૂમતા હોય તો પ્રપોર્શનલ 1/r⁶. હવે બીજું એક બહુ અગત્યની બાબત, આ લંડન બળ જે છે ને ભાઈ એ સાર્વત્રિક છે, બધે જોવા મળે. હવા કેવી સાર્વત્રિક છે, એવી રીતે લંડન બળ દરેક પ્રકારના જે પરમાણુ હોય કે જે અણુ હોય એમાં એ જોવા મળે. બરોબર. એ તો મેઇન વાંડરવાસ આકર્ષણ બળ. એટલે આ બળો સાથે લંડન બળો પણ અસ્તિત્વ ધરાવે છે. એટલે બે પ્રકારના બળો થયા ભાઈ ધ્રુવીયતામાં. તો ધ્રુવીયનું તો ખરું જ બળ, પાછું લંડન બળે છે એમની જોડે, તો એટલે વધારે આકર્ષણ બળ ધરાવે. એટલે દ્વિધ્રુવીય બળો. બુક પ્રમાણે આટલા મુદ્દા લખી નાખજો ટૂંકમાં કે ભાઈ દ્વિધ્રુવ જે છેડા ઉપર હોય છે આંશિક ભાર ધરાવે છે. આંશિક ભાર એટલે કે ઇલેક્ટ્રોન ભારથી હંમેશા ઓછો હોય છે. ધ્રુવીય અણુ બાજુના અણુ સાથે પારસ્પરિક ક્રિયા કરે છે. આ બળો છે લંડન બળો કરતા પ્રબળ હોય છે. આ બળો જો સ્થિર હોય તો કોના વ્યસ્ત પ્રમાણમાં, અને ઘૂમતા હોય તો કોના વ્યસ્ત પ્રમાણમાં. અને આ બળો સાથે લંડન બળ પણ અસ્તિત્વ ધરાવે છે. એકંદરે આકર્ષણ બળ વધારે હોય છે. આકૃતિ દોરવાની છે અને આ રીતે લખવાનું છે. કોની વચ્ચે? તો કે કાયમી દ્વિધ્રુવીય ધરાવતા હોય એવા અણુ વચ્ચે આ લાગુ પડે છે. જો આપણે પહેલા જે બળ જોયા ને એ અધ્રુવીય વચ્ચે હતું. બીજા બે બળ જોયા એ ધ્રુવીય વચ્ચે હતું. તો ત્રીજા કયા? થોડો સમજદાર છો. ધ્રુવીય તો કયા ત્રીજા રહ્યા? યસ, વેરી ગુડ. આ સાચું ડ્રોઈંગ છે, આ પાછું ઈંડું જ છે, યાદ રાખજો. બરોબર. ચલો અહીંયા પ્લસ કમ્પ્લીટલી સિમેટ્રિકલ, અહીંયા ઓલરેડી AB અણુ ગણીએ. બરોબર. તો આ A અને B, આની ઉપર ધારો કે માઇનસ, આની ઉપર પ્લસ ડેલ્ટા, એટલે કે દ્વિધ્રુવીય ચાર્જ માત્રા જુઓ તો આ રીતની હશે. આ A અણુ, આ B અણુ, આ ધ્રુવીય અણુ, આ અધ્રુવીય અણુ. પરમાણુ પણ ચાલે, ધ્રુવીય અણુ અથવા તો પરમાણુ, કારણ કે અધ્રુવીય બંને હોય ને. જો હવે અહીંયા શું થાય છે? દ્વિધ્રુવ પ્રેરિત દ્વિધ્રુવે. નામ જુઓ, પેલામાં આ શબ્દ નતો ને, દ્વિધ્રુવ. અહીંયા એક શબ્દ આવી ગયો, દ્વિધ્રુવ પ્રેરિત દ્વિધ્રુવ બળ. સમજવા જેવું છે. કોની વચ્ચે? તો કે ભાઈ કાયમી ધ્રુવીયતા ધરાવે, એટલે કે દ્વિધ્રુવ, અને પેલો અત્યારે તો અધ્રુવીય અણુ છે ને, એટલે કોની વચ્ચે? તો કે કાયમી દ્વિધ્રુવીય ધરાવતા અને અધ્રુવીય અણુ વચ્ચે. યાદ રાખજો, એક ધ્રુવીય એક અધ્રુવીય એ અણુ હોય કે પરમાણુ હોય. તો આવી રીતે છે સમજીએ. ચલો, આ તો ધ્રુવીય છે જ ઓલરેડી. A ને B માઇનસ આંશિક ઋણ વીજભાર ધરાવે, એ બાજુનો ભાગ આંશિક ધન વીજભાર ધરાવે. દ્વિધ્રુવીય ચાર્જ માત્ર ઓલરેડી છે, ધ્રુવીય છે, બે ધ્રુવ છે. સામે અધ્રુવીય અણુ છે કે પરમાણુ છે. એનું વાદળ કમ્પ્લીટ સિમેટ્રિકલ છે, પરંતુ એની ભાઈ જોડે કોણ છે? એની જોડે છે આ. એટલે હવે શું થાય? તો આ વાદળ જે છે એટલે કે અહીંયા A, અહીંયા B, આંશિક ધન વીજભાર. તો આની જોડે B ને પણ B નામનો અણુ છે, એમાં આ બાજુ માઇનસ છે એટલે પ્લસ અહીંયા આવશે, અને માઇનસ ને શું કરશે? ધક્કો મારશે. એટલે આની ઉપર પ્લસ, આની ઉપર માઇનસ, પ્લસ માઇનસ, એટલે દ્વિધ્રુવીય ચાર્જ માત્ર ઉત્પન્ન થશે. આ બે વચ્ચે શું થશે? આકર્ષણ બળ થશે. અને આ આકર્ષણ બળને દ્વિધ્રુવ પ્રેરિત દ્વિધ્રુવ કહેવામાં આવે છે. કેમ? તો કે જે આને પ્રેરણા આપે છે ને, આ તો અધ્રુવી હતો ને,
તો દ્વિધ્રુવ નજીક ગયો એટલે નજીક હોય એટલે શું થાય તો કે આંશિક એટલે પેલો ધક્કો મારશે કોને આ ઇલેક્ટ્રોન વાદળને આ ઋણ વીજભાર ઇલેક્ટ્રોન વાદળને અપાકર્ષણ કરશે ધક્કો મારશે બધું જ એક બાજુ જશે એટલે આનામાં પણ ક્ષણિક શું ઉત્પન્ન થશે દ્વિધ્રુવીયતા ઉત્પન્ન થશે અને આ દ્વિધ્રુવીય તો બે તો મિત્ર છે એટલે એમના વચ્ચે આકર્ષણ બળ લાગુ પડશે બુક પ્રમાણે શબ્દોમાં જોઈ લે ધ્રુવીય અણુથી વિદ્યુતીય તટસ્થ વાદળને વિકૃત કરીને દ્વિધ્રુવીયતા પ્રેરિત કરે છે શબ્દો સાંભળજો બુકના આ ધ્રુવીય અણુ આ વિદ્યુત રીતે તટસ્થ વાદળ છે એમાં વિકૃતિ પેદા કરે છે આ ધ્રુવીય અણુ એને પ્રેરિત કરે છે દ્વિધ્રુવીય બનવા માટે આ તો સાચા મિત્રની લાક્ષણિકતા છે ને એક મિત્ર આળસુ છે કામ કરતો નથી રખડી ખાય છે આપણી ભાષામાં કહીએ તો બીજો મિત્ર બહુ સારો છે ધ્રુવીય છે એનામાં લાક્ષણિકતા તો એ જેવું એના સંગમાં આવે એના સંગમાં આવે તો આને પણ એના જેવું બનાવી દે અને એને કે ભાઈ તું સરસ ચલ માર જેવું બની જા વાંચવા બેસી જા તો એ કઈ દ્વિધ્રુવીય પ્રેરિત એક તમે પ્રેરણા આપી પેલાને કે ભાઈ જો મારે 30 માર્ક્સ કેમેસ્ટ્રીમાં આવે તારે 20 જ કેમ ચલ તું પણ મહેનત કર મારે 30 આવે તો તારે આવવા જોઈએ એને પ્રેરણા આપે છે અને બીજા એનાથી વિરુદ્ધ આવું પણ થઈ શકે તમે કહેશો કે સાહેબ આવું પણ થાય ને આ બહુ હોશિયાર છે બહુ સરસ મહેનત કરી રહ્યો છે આવે છે જોડે હરામી કહેવાય ને આપણી ભાષામાં કેવું હોય તો નાલાયક વિદ્યાર્થી આવે છે અને પેલો જે સરસ મહેનત કરી રહ્યો છે એને કે ભાઈ મૂક હવે એક બાજુ કોનું ભલું થયું છે ભણવાથી અને એના સંગના રંગમાં એને લાવી દે છે હવે જુઓ પરમાણુ અણુ વચ્ચે જો સંઘનો રંગ લાગતો હોય તો ભાઈ મિત્રો વચ્ચે પણ સંઘનો રંગ લાગે બરોબર આપણે પણ માનવ છીએ એટલે સાચવવાનું કે જોડે કયો અણુ આવી રહ્યો છે એ જોવાનું એ અણુ આપણે કામનો છે કે નહીં બરોબર ઓકે ચલો તો ખાલી મજાક હતી ધ્રુવીય અણુથી વિદ્યુતીય તટસ્થ વાદળ એટલે કે અધ્રુવીય અણુનું જે વાદળ છે વિદ્યુત રીતે તટસ્થ છે એને શું કરે છે વિકૃત કરે છે અને દ્વિધ્રુવીયતા પ્રેરિત કરે છે એનામાં પણ દ્વિધ્રુવીયતા આવી રીતે આવે છે પછી પારસ્પરિક ક્રિયા થાય પારસ્પરિક ક્રિયા કેવી છે સેમ છે બધામાં આંકડો સરખો છે ખાલી પેલો સ્થિર હોય ત્યારે યાદ જુદો રાખવાનો છે 1/r⁶. હવે આપણે શીખ્યા હતા આના પહેલા ચેપ્ટરમાં સહસંયોજક બંધ પેલો ફેઝાનના નિયમમાં બરોબર કે ભાઈ મોટા કદવાળા અણુઓ સહેલાઈથી ધ્રુવીભૂત કરી શકાય જો આ જેટલો મોટો હોય ને એટલો બહુ સહેલાઈથી એને ધ્રુવીભૂત કરી શક્યા બરોબર તો ધ્રુવીભૂત કરી શકાય અને આ બળો સાથે પાછા પેલા લંડન બળ એટલે કે વિસર્જન બળ પણ અસ્તિત્વ કારણ કે મેં કહ્યું તો સાર્વત્રિક છે જ્યાં જુઓ ત્યાં મળે છે તો આ બળો સાથે પણ વિસર્જન બળો અસ્તિત્વ ધરાવે છે એટલે કે લંડન બળ તો ત્રણેયમાં આવે કોઈ પણ હોય એ દ્વિધ્રુવીય કે અધ્રુવીય આ ત્રણેય બળમાં લંડન બળ તો છે જ વિક્ષેપણ બળ તો છે અથવા તો વિસર્જન બળ તો છે જ અંદર એટલે એની માત્રા વધારે છે એટલે આપણે 3 પ્રકારના શીખ્યા એક વિક્ષેપણ બળ જેને લંડન બળ તરીકે ઓળખવામાં આવે છે બીજું દ્વિધ્રુવ બળ શીખ્યા અને ત્રીજું દ્વિધ્રુવ પ્રેરિત દ્વિધ્રુવ બળ શીખ્યા બરોબર 3 ટૂંક નોટ થિયરીની અંદર 3 માર્ક્સમાં પૂછાય છે ટૂંક નોટ 3 કે 2 માર્ક્સમાં બુક પ્રમાણે મુદ્દા વાઇઝ આકૃતિ સાથે તમારે એને લખવાની છે બરોબર હા તમે પરીક્ષામાં પૂછાય તો તમે મેં સમજાવ્યું એ ભાષાની અંદર લખી શકો પણ શક્ય હોય ત્યાં સુધી બુકના શબ્દો વાપરવા બરોબર